નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર હાંસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં સમાવેશ. ઈશ્વરસિંહ પટેલના વતન ગુડાદરા અને પંડવાઈમાં ખુશીનો માહોલ. લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. ઈશ્વરસિંહ પટેલના કામ જોઈ તેમને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે ગ્રામજનો. ભરૂચમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ. કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે ઉદ્ઘાટન. આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાજપ સરકારના નવા મંત્રીમંડળ પર પ્રહાર. નવા મંત્રીમંડળ બાદ પણ ગુજરાતમાં કોઈ ફેરફાર આવશે નહીં. ચૈતર વસાવા. ગુજરાતની જનતા 2027માં આખી સરકાર બદલવાની રાહ જોઈને બેઠી છે. ચૈતર વસાવા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. ભરૂચ એસપીએ વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અગિયારસથી નવી શરૂઆત થાય છે ભક્તિની. વાઘબારસે ગાય વાછરડા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. ધનતેરસે ધનની દેવી લક્ષ્મી અને આરોગ્યના દેવ ધન્વંતરીની પૂજા કરીએ છીએ. કાળી ચૌદસે દુષ્ટ શક્તિઓથી રક્ષણ માંગીએ છીએ અને દિવાળીએ પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી જીવન ઝળહળી ઉઠે છે. નવું વર્ષ એટલે નવી આશા, નવી ઉર્જા અને નવા સપનાઓની શરૂઆત. દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ હજાર. લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર. અમારી શુભકામનાઓ કરો સ્વીકાર. દિવાળી તથા નવા વર્ષની સમાચાર ઇન ભરૂચ તથા તેના પરિવાર દ્વારા આપ સર્વને હાર્દિક શુભકામના. હેપી દિવાળી. ભૂપેન્દ્ર પટેલના સરકારના મંત્રીમંડળમાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન પ્રાપ્ત થયું છે. ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે તેઓના વતનમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે. ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે તેમના વતન કુડાદરા ગામ અને પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી ખુશી મનાવવામાં આવી હતી. આ તરફ અંકલેશ્વરમાં ભાજપ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી મનાવવામાં આવી. ઈશ્વરસિંહ પટેલે સતત 5 ટર્મથી અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકાર અને ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. તેઓએ સંસદીય સચિવ તરીકેની પણ ફરજ બજાવી હતી. ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થતાં ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના કામને જોઈ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓએ તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ઈશ્વરસિંહ પટેલ સૌથી પહેલાં તો અમારા મિત્ર છે, ત્યારબાદ અમારા સહકર્મચારી હતા. એમના અંકલ રતનજી વાલુ અહીંયા જ્યારે ચેરમેન હતા ત્યારે અમારા ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે સાહેબ કામગીરી કરતા હતા. ત્યારબાદ સાહેબને પહેલેથી ભાજપ તરફથી લાગણી હતી. ત્યારબાદ સાહેબને ધારાસભ્યની ટિકિટ મુખ્ય આપણા હાલના વડાપ્રધાન તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તેમને ધારાસભ્ય બનવાની એક તક આપી. ત્યાર પછી સાહેબને સંસદીય સચિવ બનવાની તેમના સમયમાં તક મળી હતી. આપણા માજી રૂપાણી સાહેબના મંત્રીમંડળમાં સાહેબને સંસ્કૃતિ વિભાગનો સ્વતંત્ર ભારનો હવાલો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલના તબક્કામાં દરેકને બી આ લાગણી હતી કે સાહેબને મુખ્ય મિનિસ્ટર બનાવવામાં આવે. ત્યાં હાલ હમણાં 10-15 દિવસ અગાડી સાહેબે પોતાની વાચા આપીને દહેગામની જગ્યાએ દહેગામ તથા અંકલેશ્વરમાં પણ પૂનગામ પાસે એક્સપ્રેસ વેને ઇન અને આઉટની કનેક્ટિવિટી અપાવી છે. તે બદલ
હાલ અમે 10 દિવસ અગાડી સાહેબનું આવું સન્માન કર્યું હતું અને આજે ફરીવાર સાહેબને મિનિસ્ટર બનાવવામાં આવે તેમાં દરેક ખેડૂતથી માંડીને દરેક વ્યક્તિઓ ખુશ છે. સાહેબે દરેક ખેડૂતોનો પ્રશ્ન ઉકેલ્યો છે. સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત સરકાર અને ભારત સરકારનો અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને અમે એવા દિવસો પણ જોયા છે કે કોસંબાથી સિસોદરા અમારે બસ જતી, અમે ભણવા જતા તે સમયે સાહેબ સિસોદરાથી બસ રિટર્ન થઈને આવે અને અમારા ગામમાં મેઇન રોડથી જે પનવાઈ ગામનો જતો રોડ એવી હાલતમાં હતો કે અમે ચાલતા ઘેરે જઈએ અને પાછા આવીએ તો પણ બસ પકડાઈ જાય. એવા દિવસોમાં અમે જોયા છે સાહેબ. અને જ્યારથી ઈશ્વર પટેલ સાહેબ જ્યારથી એમાં ધારાસભ્ય તરીકે આવ્યા છે ત્યારથી એમની કામગીરી અમે જોઈ છે. અમારા પનવાઈ ગામની અંદર, પનવાઈ સુગરની અંદર સાહેબ એવો ખારપાત વિસ્તાર હતો જ્યાં એક કચરું પણ ઉગતું નહોતું. જ્યારે આજના સમયે તમે જુઓ તો કોઈ કહી ન શકે કે આ જમીન એવી હશે. એવી ફળદ્રુપ જમીન બનાવીને એટલું ડેવલપ કર્યું છે સુગર ફેક્ટરીનું. સાથે સાથે ગામની અંદર ખાસ કરીને જ્યાં આદિવાસી લોકો છે તેમને પનવેલ સુગર ફેક્ટરીની અંદર રોજીરોટી અપાવવામાં સાહેબનો ખૂબ મોટો ફાળો છે. અને મારી વાત કરું તો સાહેબ આપણો દેશ આઝાદ થયો ત્યારથી અમારા પનવાઈ ગામની અંદર કોઈ આદિવાસી સરપંચ નહોતો. જે સાહેબના પ્રયત્નોથી અમારા ગામની અંદર દેશ આઝાદ થયો ત્યાર પછી સૌ પ્રથમ હું આદિવાસી બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો જે સાહેબની મહેનતથી. તો આવી બધી નાનામાં નાના લોકોની સાહેબે કામ કર્યા છે એ ધ્યાનમાં રાખીને જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કદાચ વિચાર્યું હશે અને અમને વારંવાર મંત્રી તરીકેની તકો આપી છે. તે માટે અમે સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર અને તાલુકાના લોકોને પારદર્શક સુવિધાઓ મળે અને લોકોના કામો વહેલા થાય તે હેતુથી ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી સુવિધાઓ વધારવામાં આવે છે. જે કચેરીના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાં કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર NR ધાંધલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મામલતદાર કચેરીઓનું નવીનીકરણ કરવામાં આવતા અહીં આવતા અરજદારો સરળ રીતે તેમના કામ કરાવી શકશે અને વિવિધ માહિતી પણ મેળવી શકશે. આજરોજ ભરૂચ ગ્રામ્ય અને ભરૂચ શહેરની મામલતદાર કચેરીઓમાં આધુનિક સુવિધા સાથેની કચેરીનું નવીનીકરણ કરી અને એનું લોકાર્પણ કરવામાં આવેલું છે. નાગરિકોને સુવિધાઓ સન્માનપૂર્વક મળે, રોજબરોજના જે કામો છે એ ખૂબ જ પારદર્શક રીતે થાય અને તમામ પ્રકારની જે માહિતી જોઈએ એ માહિતી કચેરીમાં એક જ સ્થળેથી મળી રહે. એના માટે જો માર્ગદર્શક પેનલ છે એ પણ લગાવવામાં આવી છે, ઇન્ફોર્મેશન પેનલો લગાવવામાં આવેલી છે અને સાથે સાથે કર્મચારીઓને એમની કાર્યદક્ષતામાં વધારો થાય, કાર્યક્ષમતામાં વધારો થાય એવું સુંદર વાતાવરણનું નિર્માણ થાય એવી નવીનીકરણ કરેલી કચેરીનું આજે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી અને RSC શ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ કચેરી તાલુકાના નાગરિકોને ખૂબ સારી સેવાઓ પૂરી પાડશે અને એમના જે રોજબરોજના કાર્યો છે એ એકદમ પારદર્શકતાથી થશે એવી મને પૂરી શ્રદ્ધા છે. ધન્યવાદ. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે?
અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારના મંત્રીમંડળ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળમાં નવા મંત્રીઓની નિમણૂક થઈ છે, પણ ગુજરાતની જનતા 2027માં આખી સરકાર બદલવાની રાહ જોઈને બેઠી છે. નવનિયુક્ત સૌને મારા અભિનંદન. પરંતુ જે પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, અધિકારીઓ આજે સાંસદો અને ધારાસભ્યોને પણ નથી ગાંઠતા, નકલીની ભરમાર જોવા મળી રહી છે, પોલીસનો ત્રાસ જોવા મળ્યો છે, ત્યારે સરકારમાં નવા મંત્રીઓ આવવાથી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે તેવું હું માનતો નથી. હકીકતમાં ગુજરાતની જનતા ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી દઈએ, પણ હાલ લોકો 2027ની રાહ જોઈને બેઠા છે. મંત્રીમંડળમાં કોઈ પણ બેસે, પરંતુ હેન્ડલિંગ દિલ્હીથી થાય છે. ગુજરાતમાં અધિકારી રાહ ચાલી રહ્યું છે. અમારા સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ અનેકવાર ફરિયાદ કરી કે અધિકારીઓ ગાંઠતા નથી. મનરેગાના કરોડો રૂપિયા બચુભાઈ ખાબડ અને કેટલી એજન્સીઓએ બારોબાર પોતાને એકાઉન્ટમાં જમા કરાવ્યા એ મુદ્દે અમે પુરાવા રજૂ કર્યા હતા. તેના કારણે બચુભાઈ ખાબડને મંત્રી પદ નથી મળ્યું. આ વિસ્તારમાંથી જેટલા પણ મંત્રીઓના નામ સામે આવ્યા છે, અમે આશા રાખીએ છીએ કે તે લોકો જનતાના કામ કરે, પરંતુ એ લોકોએ જોઈને નથી લાગતું કે તે લોકો જનતાના ભરોસા પર ખરા ઉતરે. તમામ વસ્તુઓ ગુજરાતની જનતાએ જોઈ છે, માટે આવનાર 2027ની ચૂંટણીમાં ગુજરાતની જનતા ચોક્કસ જવાબ આપશે. તેઓએ એમ પણ કહ્યું કે અમને જાણવા મળ્યું હતું કે દર્શનાબેન દેશમુખને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે, પરંતુ મનસુખભાઈને થયું કે જો દર્શનાબેનને મંત્રીપદ મળશે તો આ વિસ્તારમાં મનસુખભાઈને કોઈ પૂછવા પણ આવશે નહીં. અને બીજું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં સામેલ થશે તો આવનારી લોકસભા ચૂંટણીના દાવેદાર થઈ જશે. એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવ્યૂહની વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાનું સમર્થન કરે છે અને દર્શનાબેન અને ચૈતરભાઈના ધંધાઓ પાર્ટનરશિપમાં ચાલે છે. એવી પાયાવ્યૂહની વાતો કરી, માટે સરકારમાં તેની નોંધ લેવાઈ. એમનું જૂથવાદ અત્યારે ચરમસીમા પર આવ્યું છે, જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. મોદીને જેઠાલાલ કહી રહ્યા છો. આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે, અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી. કુબેરભાઈ ડિંડોર પર મહત્વના ખાતા હતા, એક પણ કામ મારું થયું નથી. એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે, એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી. આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે, બસ એ લોકોના નામો તમે જોયા હશે. બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે એવા છે, અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવા વાળા લોકો છે. કુબેરભાઈ ડિંડોર તો શિક્ષણ મંત્રી હતા, એમને શિક્ષણમાં સારા કાર્યો કર્યા છે કે ખરાબ કાર્યો કર્યા છે? કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે ખાતાઓ હતા, અને છતાંય આદિવાસી વિસ્તારના એ પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા. ત્યારે જે દિલ્હીથી આદેશો થાય અને અધિકારી રાજ જે ગુજરાતમાં ચાલે છે, એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે. આજે પણ અધિકારીઓ, અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી, ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ આ અધિકારીઓ ગાંઠતા નથી. અધિકારી રાજ હોય, ભ્રષ્ટાચાર હોય, મોંઘવારી હોય, કે પોલીસની હેરાનગતિ હોય, કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય, નવું મંત્રીમંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી. એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું. મનરેગા કૌભાંડવાળા બચુભાઈ ખાબડને પણ કરવામાં આવ્યા છે, એ તમારા થ્રુ જે કૌભાંડ બહાર આવ્યું તેને કારણે હોઈ શકે? નરેગામાં જે પ્રકારે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટેના કરોડો રૂપિયા હતા, બચુભાઈ ખાબડ અને કેટલીક એજન્સીઓ
દ્વારા એ પૈસા બારોબાર એમના એકાઉન્ટમાં જમા કર્યા. અમે ગુજરાતના જનતા અને વિધાનસભામાં એ પુરાવા સહિત રજૂ કર્યા, જેના કારણે આજે બચુભાઈ ખાબડને મંત્રીપદ નથી મળ્યું. પણ જેટલા પણ આ વિસ્તારમાંથી મંત્રીઓના નામો સજેશન કર્યા છે, અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે. પણ જે પ્રકારે નામો અમે જોયા છે, અમને નથી લાગતું કે લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે. હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી સીએમ ઉપર લઈ જવામાં આવ્યા છે. હર્ષભાઈ સંઘવી પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય, વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય, પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે, જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ બધું જોયું છે, ત્યારે આવનારા દિવસોમાં 2027માં એનું પણ જવાબ ગુજરાતની જનતા આપશે. હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી ડ્રગ્સ પણ ઘણું પકડાયું છે, તો એ બી પ્રમોશનનો ભાગ હોઈ શકે. જે પ્રકારે ડ્રગ્સ પકડાયું છે, અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો અદાણીના પોર્ટ પરથી પકડાયેલું છે. પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી ક્યાં જાય છે, શું કરવામાં આવે છે, એમના આરોપીઓ સામે કેમ પોલીસનો પાનો ટૂંકો પડે છે, અમને સમજાતું નથી. ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે, વલણ છે, એ શંકાસ્પદ છે. ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે, આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઈડ પર રાખશે અને દિલ્હીથી ડાયરેક્ટ હર્ષભાઈનું સંકલનથી ગુજરાત ચલાવવામાં આવશે. નવા મંત્રીમંડળ માટે એક લીટીમાં શું કહેશો? નવા મંત્રીમંડળ મેં આગળ કીધું એમ કે નવા મંત્રીમંડળ બદલવાથી ગુજરાતની જનતાના તમામ પ્રશ્નોનો નિકાલ આવવાનો નથી. ગુજરાતની જનતા તો એવું ઈચ્છી રહી છે કે આખી ને આખી સરકાર બદલી નાખીએ. ત્યારે 2027માં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે. ભાજપ વિકાસના કામો કરી રહ્યું છે તો પણ મંત્રીમંડળ, ભાજપની સરકાર, એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે, તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે, તો જ બદલવામાં આવ્યા છે. એટલે માત્ર ને માત્ર અધિકારી પોલીસથી રાજ નથી ચાલતું. લોકોનો વિશ્વાસ જીતવો પડે ત્યારે વિકાસ દેખાય. આજે વિકાસના નામે રથો ફરે છે, પણ વિકાસ તો ક્યાં છે નથી. છેલ્લો સવાલ ચિત્તરભાઈ, કે ચર્ચાઓ ખાસ જે હતી મંત્રીમંડળ પહેલાં, નાદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખનું નામ પણ ચાલતું હતું અને બેનનું નામ નથી આવ્યું, તો એ બાબતે તમે શું કહો છો? કારણ કે નર્મદા જિલ્લાના એ પ્રતિનિધિ છે, ભાજપના નેતા છે, પણ જિલ્લાના એક ધારાસભ્ય પણ છે. મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે. પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછવા કોઈ આવશે નહીં, અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે. એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે, દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે. જેવી પાયાવિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો, જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए, और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्री जी वास्तु शास्त्र. यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र, और इस साल एक दिव्य उपहार भी है. हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री. हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव. और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं. यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है. अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है. यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप. दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना,
यही है असली शुभ मुहूर्त। आज ही विजिट कीजिए श्री जी वास्तुशास्त्र, शक्तिनाथ जैन देरासर के पास और दूसरी दुकान क्रोमा शोरूम के सामने, नवतवरा, भरूच। ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો। અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની, સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે। અહીંયા તમને 450+ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે। ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે। તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ। એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનો રોડ, બંબુસર, ભરૂચ। ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબાર યોજાયો હતો, જેમાં શાંતિ સમિતિના સભ્યો, લોકપ્રતિનિધિઓ, અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારોમાં ઊભી થયેલી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી। નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા, માર્ગ સલામતી, ચોરીના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી। એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે। આ અવસરે ભરૂચના એસસી એસટી સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાએ, એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા, પીએસઆઈઓ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। લોક દરબાર દરમિયાન પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ થયો હતો, જે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સકારાત્મક સંકેતરૂપ સાબિત થયો હતો। પ્રશ્નો હોય તો એને વાર્તા આપી શકે। એ સિવાય તમારા તરફથી જો કોઈ સૂચનાઓ હોય કે અમે પોલીસ સ્ટેશનનું કામકાજ ઓર સારું કેવી રીતના કરી શકીએ, તો એ માટે બી આપણી સૂચનાઓને લઈ શકાય, એ માટેની આ મિટિંગ હોય છે। સાથે સાથે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર છે, તો મારી એમને રિક્વેસ્ટ રહેશે કે આપણે મહિલાઓની સિક્યુરિટી માટે, સેફટી માટે કોઈ વધારે સારું શું કરી શકે એ પ્રકારે તમારા સૂચનો હશે તો અમને લોકોને ગમશે। સાથે સાથે જે રીતના તમે તમામ લોકો જાણો છો કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે। દિવાળીના તહેવારને લઈ અને પોલીસ દ્વારા જે છે વિશેષ પ્રકારના બંદોબસ્તનું આયોજન કરવામાં આવતું હોય છે। ખાસ કરીને જે જગ્યાએ લોકો ખરીદી કરવા માટે જાય છે, જેમ કે સોની બજાર હોય છે, એ સિવાય કપડાઓનું બજાર હોય છે, અને ગૃહિણીઓ પણ નાના મોટા પોતાની વસ્તુઓ લેવા માટે અને સાથે સાથે મીઠાઈ અને ફટાકડાના બજારમાં ખૂબ ચહલપહલ રહેતી હોય છે। આવા સંજોગોમાં પોલીસ દ્વારા જે છે એ મોડે સુધી પેટ્રોલિંગ, પોલીસ દ્વારા વ્હીકલ ચેકિંગ અને પોલીસ દ્વારા જે છે એ તમામ નાગરિકોની સુરક્ષા માટે અલગ અલગ જગ્યાએ ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે। આ સિવાય મિત્રો મારા તરફથી આપ સર્વને એક અપીલ રહેશે કે દિવાળીના તહેવારમાં જો કોઈ એવી જગ્યાએ કે જ્યાં નાગરિકો લાંબા સમય માટે પોતાના ઘરેથી દૂર જઈ રહ્યા હોય, વેકેશનમાં ફરવા જઈ રહ્યા હોય, તો એની પણ જો માહિતી અમને પોલીસ સ્ટેશને આપવામાં આવશે તો અમે ત્યાં પણ રેન્ડમ પેટ્રોલિંગ રાખીશું અને ચેકિંગ કરીશું, જેથી કરીને તમારા લોકોની અને ઘરની સુવિધાઓ ઓર સારી કરી શકાય। આ સિવાય દિવાળીના તહેવારમાં એવી કોઈ પણ અવાવરૂ જગ્યાઓ કે જ્યાં તમને લાગતું હોય કે સર અહીંયા પોલીસનો પોઈન્ટ મૂકવો જરૂરી છે, એવી જગ્યાઓ કે જ્યાં લાઇટનું પ્રબંધન નગરપાલિકા દ્વારા કે બીજી કોઈ સંસ્થા દ્વારા ના થયું હોય તો અમને કહેશો તો અમારા દ્વારા પણ એ પ્રકારની કામગીરી કરવામાં આવશે। તો આવી તમામ વસ્તુઓ માટે થઈને તમારી સાથે એક ચર્ચા વિચારવા માટે આજનો દિવસ એક રાખવામાં આવેલો છે। કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર। ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ। અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ। ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ। દેશવ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રાફિક નિયમન કરી રહેલ પોલીસ કર્મીનું મોત થયું છે। અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો।
આ દુર્ઘટના અંકલેશ્વરના પાનોલી નજીક બની હતી. મૃતક પોલીસ કર્મીનું નામ વિવેકસિંહ ડાભી હતું, જેઓ ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. ટક્કર વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી, જે જીવલેણ સાબિત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વાહન ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल. यहाँ मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल. आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर. समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा. यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से. एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच. अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए. માંગરોળ તાલુકાના પાલોદ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા 14.66 કરોડના ખર્ચે 66 કેવી મોલવણ સબસ્ટેશનનું લોકાર્પણ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાહોલ કીમ માંડવી રોડ પર 33 લાખના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેન પાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 66 કેવી મોલવણ સબસ્ટેશનના કારણે માંગરોળ તાલુકાના 9 ગામોના 1782 થી વધુ વીજ ગ્રાહકોને પૂરતો અને સાતત્યપૂર્ણ વીજળી પુરવઠો મળી શકશે. સુરત જિલ્લામાં કુલ 134 સબસ્ટેશનો કાર્યરત છે, જેમાં પાછલા 5 વર્ષમાં સુરત જિલ્લામાં નવા 30 સબસ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે. સાહોલ કીમ માંડવી ફોરલેન રસ્તાની બંને બાજુ વરસાદી અને અન્ય વપરાશના પાણીના નિકાલ માટે ઓપન ડ્રેનમાં આરસીસી બોક્સની કામગીરી થયા બાદ આ રોડ આજુબાજુના ગામોના પાણી, કેનાલ વેસ્ટ વોટર તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પાણી આ ડ્રેનમાંથી પસાર થશે અને સ્થાનિક વિસ્તારની પાણીની સમસ્યાનો નિકાલ આવશે. આ પ્રસંગે 156 વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અમીષાબેન જગદીશભાઈ પરમાર, સુરત જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા લાલુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યો અફઝલ પઠાણ, જિલ્લા પંચાયતના સભ્યો કાનાભાઈ વસાવા, અનિલભાઈ શાહ, જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે, ચીફ એન્જિનિયર રાઠોડ સહિત અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એ તમામને પૂરું પાણી પાડવા માટે ગ્રામ પંચાયતના સરપંચોને મારી વિનંતી, સંપ બનાવવા માટેની જગ્યા ગામમાં મળે તો ગામમાં નહીં મળે તો ઇન્ડસ્ટ્રી પણ આ સંપ બનાવવાની જગ્યા આપે, એના માટે પણ આપણે મારી વિનંતી છે. બાકી જે વ્યવસ્થા કરવાની હશે પાણીની એ અમે સરકાર તરફથી કરાવવા માટે અમારી તૈયારી છે. આરોગ્યની ચિંતા કરતા આરોગ્યનું પણ એક નવું 1 કરોડ અને 27 લાખ રૂપિયા રાજ્ય સરકારમાંથી ગણપતભાઈ વસાવા સાહેબ બાલોદ ખાતે મંજૂર કરાવી અને એનું પણ આજે આપણે ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે આરોગ્ય સાથે પણ આપણે તમામ આરોગ્યની ચિંતા સાથે જોડાયેલા છે અને એ આપણે કરી રહ્યા છે. સમયના અભાવે લાંબી કોઈ પણ બાબતમાં નહીં પડતા છેલ્લા એટલું જ કહીશ કે અહીંયા માંગરોળ વિધાનસભામાં આજે આપણે આ ઉદ્ઘાટનના કાર્યક્રમો કરી રહ્યા છે. મારે ગણપતભાઈ સામે બેઠા છે એટલે વખાણ કરવા માટે બે વાત કરું એમ નહીં, પણ અમારા એનાઉન્સરે વાત કરી એ પ્રમાણે ખરા અર્થમાં વિકાસ પુરુષ તરીકે એમણે ઉપનામ મેળવ્યું છે અને આખા ગુજરાતમાં માંગરોળ વિધાનસભામાં ઉડીને આંખે વળગે એટલા પ્રકારના કામો છે. શિક્ષણના, આરોગ્યના, રોડ, રસ્તા, પુલ અને આ સિંચાઈનું પાણી મારે કહેવું નહીં જોઈએ. આ ઉકાઈ ડેમ આજે સોનગઢ, ઉચ્છલ, નિઝાર, કુકરમુંડા તાલુકાના આજે 1970માં કે ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ,
લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વરના માટેડ ગામે કોરટેક કંપની પ્રોજેક્ટ સાઇટ પરથી 1.86 કરોડનું મટીરીયલ સગેવગે કરનાર કોન્ટ્રાક્ટરની અટકાયત રૂરલ પોલીસે કરી હતી. માટેડ ગામની સીમા ચાલતા કોરટેક એનર્જી કંપનીના પ્રોજેક્ટ સાઇટ ઉપર પાઇપલાઇન અર્થે જે કોન્ટ્રાક્ટરને ઇજારો સોંપાયો હતો તેણે નિયત સમય મર્યાદામાં ઇજારાનું કામ પૂર્ણ ન કરતા કંપની દ્વારા પેમેન્ટ અટકાવતા ઇજારેદારે સાઇટ ઉપરથી પાઇપલાઇનનો મોટો જથ્થો તેમજ અન્ય મશીનરી મળી અંદાજે 1.86 કરોડનો સામાન કંપનીની જાણ બહાર અન્યત્ર સગેવગે કરી દેવાતા કંપની દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે આ અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇજારદાર પંકજ અગ્રવાલની અટકાયત કરી અને સગેવગે કરવામાં આવેલ પાઇપલાઇન, વેલ્ડિંગ મશીન સહિત અન્ય સામાનને રિકવર કરવાની તજવીજ હાથ ધરી હતી. આમોદ તાલુકાના મંજુલા ગામમાં મગર પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મંજુલા ગામની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી મગર દેખાતો હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ અંગેની જાણ થતાં જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશભાઈને માહિતી મળતા વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા ગામના તળાવ પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું, જેમાં રાત્રિના સમયે મગર ઝડપાયો હતો. મગર પકડાતા વન વિભાગના કર્મચારીઓ તેને સુરક્ષિત રીતે તળાવમાંથી બહાર કાઢ્યો હતો. મગર પકડાતા તંત્ર તેમજ ગામ લોકો બંને હાશકારો અનુભવ્યો હતો, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ગામવાસીઓમાં ભયનું વાતાવરણ હતું. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ, કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટમાં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જેલ સુધારાત્મક વહીવટી તંત્ર દ્વારા હિંસાથી એકતા તરફ અંકલેશ્વરની સબજેલમાં કેદીઓ અને જેલના સ્ટાફને યોગાભ્યાસથી સકારાત્મક બદલાવ લાવવાની તાલીમ આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જેલ સુધારાત્મક વહીવટી તંત્ર દ્વારા અહિંસાથી એકતા તરફ અંકલેશ્વરની સબજેલમાં કેદીઓ અને જેલના સ્ટાફને યોગાભ્યાસથી સકારાત્મક બદલાવ લાવવાની તાલીમ આપવામાં આવે છે. શિબિરમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર કામિનીબા રાજના માર્ગદર્શન હેઠળ યોગ કોચ વિરેન્દ્રભાઈ અને યોગ ટ્રેનર દ્વારા જેલના કેદીઓની માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આવે તેના માટે યોગાભ્યાસ અને મેડિટેશન દ્વારા સકારાત્મક બદલાવ લાવી જ્યારે તેમની સજામાંથી મુક્તિ મળે અને બહાર આવીને સારા નાગરિક તરીકે જીવન વિતાવે એ ઉદ્દેશ્યથી 31 ઓક્ટોબર 2025 સુધી તાલીમ આપવામાં આવશે. કંસાઈ નેરોલેક શાખા કંપની દ્વારા ભરૂચમાં કાર્યરત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં નેરોલેક કન્સાઇન કંપની દ્વારા 18 નંગ તિજોરી, 12 નંગ કિચનના વપરાશ માટે ડબ્બા અને 20 નંગ પલંગ સાથે અનાજ ભરવા માટે 10 જેટલી પીપદાનમાં આપવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી. બાળાઓ દ્વારા કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અંતર્ગત નૃત્ય રજૂ કરી સ્વચ્છતા જાળવવા માટે સુંદર મેસેજ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અલ્પેશભાઈ ચૌહાણ CSR નોડલ ઓફિસર હાજર રહ્યા હતા. ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન પિનાકિન કંચારા અને સાથે બાળ સુરક્ષા અધિકારી વિવિયન ક્રિશ્ચન હાજર રહ્યા હતા અને સાથે નેરોલે કંપનીના અધિકારીઓ પરેશભાઈ પટેલ, CSO કશ્યપભાઈ નારે, કોમર્શિયલ હેડ અક્ષિતા તિવારી, પ્રોડક્શન ઓફિસર શ્વેતા પટેલ, પ્રોજેક્શન ઓફિસર અને અંજલિ પ્રોડક્શન ઓફિસર, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના અધિક્ષક ખુશ્બુબેન રાણા તમામ મહેમાનોનો આભાર માન્યો હતો અને કંપનીના સહકાર આપવા બદલ કંપનીને આભારપત્ર આપી કંપનીના અધિકારીઓનું સન્માન કર્યું હતું. જે સુવિધાઓ આપવામાં આવેલી છે એ ખૂબ જ સરાહનીય છે. સુપાત્ર દાન છે. આવું દાન કંપનીના જે કમિટી મેમ્બરો જે કંઈ બી હોય તે લોકોએ ખૂબ જ સારી જગ્યાએ આ દાન કરેલું છે. આવું દાન અનેક કંપનીઓ કરે, બીજી કંપનીઓ પણ કરે અને આવા ગર્લ્સ હોમ, બોયઝ હોમ, ચિલ્ડ્રન હોમ્સમાં આવી સુવિધાઓ પ્રોવાઈડ કરે એવી મારી અપેક્ષા છે. આ કંપનીનો હું આજરોજ મારી કમિટી દ્વારા ખૂબ ખૂબ આભાર માનું છું. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત આયોજિત કેમ્પનું સમાપન કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેમની પ્રેરણાથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં 75 સ્થળોએ યોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ભરૂચ ખાતે આ કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં 100 જેટલા સાધકોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પ દરમિયાન અલગ અલગ પ્રકારના યોગ, સાધના, પ્રાણાયામ, યોગી ક્રિયાઓ, યોગ્ય આહાર દ્વારા સાધકોને 7 થી 8 કિલો વજન ઓછું કરી કઈ રીતે પોતાને સ્વસ્થ રાખી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને 30 દિવસના કેમ્પ દરમિયાન ઘણા સાધકોના વજન 7 થી 8 કિલો જેટલા ઓછા થયા છે, જે અંગેની માહિતી લેવામાં આવી હતી. તારીખ 17 ઓક્ટોબરના દિવસે કેમ્પનું સમાપન ખૂબ જ સરસ રીતે ધ્યાન ધરી કરવામાં આવ્યું. આ દરમિયાન દરેક જિલ્લાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ યોગ સાધકો, યોગ ટ્રેનરો અને યોગ કોચ કોર્ડિનેટર દ્વારા આવનાર કેમ્પનું માહિતી આપી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો. લાસ્ટ 17 સપ્ટેમ્બરથી મેદસ્વીતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક 75 જગ્યાએ આ આયોજન થયું હતું. સ્પેશિયલ આયોજનનું મેઇન લક્ષ્ય હતું કે લોકોની મેદસ્વીતા દૂર થાય અને પૃથ્વી પરથી થોડું વજન ઓછું થાય અને આ અંગે આજે લાસ્ટ દિવસ છે 17 ઓક્ટોબર અને આજનો દિવસે મેદસ્વીતા કેમ્પ ફર્સ્ટ પૂરેપૂરો સરસ રીતે કમ્પ્લીટ થયો છે. આ કેમ્પ દરમિયાન ઘણા બધા લોકોના ફિઝિકલ અને મેન્ટલ પ્રોબ્લેમ દૂર થયા છે. એની સાથે સાથે લોકોએ 7 થી 8 કિલો જેટલું વજન ઓછું કર્યું છે અને તેમજ ઘણા બધા લોકોને બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી ઘણી બધી બીમારીઓથી મુક્તિ પણ મળી છે. આ જ રીતે બીજા અન્ય 2 કેમ્પનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા અગાઉ દિવસોમાં કરવામાં આવી રહ્યું છે. તો સર્વને નિવેદન છે કે જેમને પણ આ કેમ્પનો લાભ ઉઠાવવો હોય તેઓ ઉઠાવી શકે છે અને અમારી સાથે કનેક્ટ થઈ શકે છે. થેન્ક યુ. નામ પંડ્યા જયવીસી છે. યોગા, પ્રાણાયામ અને ડાયટ ફોલો કરીને મેં મારું 5 કિલો વજન ઓછું કર્યું છે. જે પહેલાં હતું 72 kg અને અત્યારે છે 67 અને મને જે એસિડિટીનો પ્રોબ્લેમ હતો, હાઇપર એસિડિટીનો પ્રોબ્લેમ હતો, એમાં પણ મને રાહત મળી છે. એના માટે હું योग शिविर खूब खूब आभार मानती हूँ. हमारे लिए, व्यक्तित्व के लिए, समाज के लिए, स्वास्थ्य के लिए बहुत ही अच्छी जगह पर आपने समय अपना इन्वेस्ट किया है. बेनिफिट हुआ है. समय आपका खर्च नहीं हुआ है, बल्कि इसे कहेंगे कि हमने अपने समय को कमाया है. खर्च नहीं किया है, हमने क्या किया है, अपने समय को कमाया है. क्योंकि आज सबसे ज़्यादा आवश्यक है कि हम अपने शरीर को स्वस्थ रखें. क्योंकि जब शरीर स्वस्थ होगा तब ही आगे और कुछ करने का मन होगा. आज हम बात करेंगे. ભરૂચમાં તાપમાનનો પારો 34 ડિગ્રી પહોંચતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો રાત્રે ઠંડક પ્રસરી રહી છે. ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો ઊંચે જતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પણ લાગી રહી છે. આમ છેલ્લા 2 દિવસથી સતત તાપમાન વધી રહ્યું છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વધીને 34 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઘટીને 32 થી 57% અને પવનની ગતિ 8 થી 9 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાન વધીને 36 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેના કારણે ગરમી વધતા ભેજનું પ્રમાણ ઘટવાની શક્યતા સેવાઈ રહી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર હાંસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં સમાવેશ. ઈશ્વરસિંહ પટેલના વતન ગુડાદરા અને પંડવાઈમાં ખુશીનો માહોલ. લોકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. ઈશ્વરસિંહ પટેલના કામ જોઈ તેમને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે ગ્રામજનો. ભરૂચમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ. કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે ઉદ્ઘાટન. આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાજપ સરકારના નવા મંત્રીમંડળ પર પ્રહાર. નવા મંત્રીમંડળ બાદ પણ ગુજરાતમાં કોઈ ફેરફાર આવશે નહીં. ચૈતર વસાવા. ગુજરાતની જનતા 2027માં આખી સરકાર બદલવાની રાહ જોઈને બેઠી છે. ચૈતર વસાવા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. ભરૂચ એસપીએ વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.